જય મહાકાલ મિત્રો, કેમ છો? મજામાં? વાગી ગયા છે સાંજના 6:30 અને હું અત્યારે બહાર આંટો મારવા જઉં છું, ચાલવા. અને આ છે આપણું ઘર. જો અહીંથી અંદર જવાનું. હવે અહીંથી હું અંદર જઈ શકું નહીં, કારણ કે એના માટે મારે ચાવી જોઈ. અંદરથી બહાર આવી શકું, બહારથી અંદર જવા માટે ચાવી જોઈ. અને આ છે ટ્રાફિક સિગ્નલ. એકદમ ક્લીન વાતાવરણ થઈ ગયું છે, જોઈ શકો. ગાડીઓ બધી ઊભી છે. તો ચાલવા એક જોરદાર વસ્તુ બતાવું મિત્રો, તમને ખબર અહીં નહીં? જો બતાવું. આપણા ભારતમાં, ખાસ કરીને ગુજરાતમાં, આપણે ક્યાંક જવું હોય, રોડ ક્રોસ કરવો હોય, તો આપણે ધ્યાન રાખવું પડે, કારણ કે ગમે ત્યાંથી ગાડી જતી રહે, મોટરસાઇકલ જતા રહે, એક્સિડન્ટના ચાન્સ ખરા. પણ અહીંયા એવું નથી. જો તમને બતાવું, ગાડી ઊભી છે. હવે મારે આમ જવાનું છે, ઓલી જગ્યાએ. એના માટે હું શું કરીશ, જો આ રીતના 12 સેકન્ડનું છે. એના માટે હું છે ને આ દબાવીશ. અહીંયા આ દબાવું ને એટલે મને 8 સેકન્ડનો સમય મળે, કે જેથી કોઈ પણ ગાડીવાળા ત્યાં જઈ શકે નહીં, ક્રોસ ન કરી શકે, નકર નિયમ બની જાય. એટલે ચાલવા માટે એ બેસ્ટ છે. હવે જો હું તો દબાઈશ, જો હવે આપણે દબાઈ દીધું. વેઇટ. ઓકે, વેઇટ બોલું. હવે મને સમય મળશે ત્યાં જવાનો. ચલો, હવે મારું કોઈ આવી જઈ શકે ત્યાંથી. મને 8 સેકન્ડ મળશે. કોઈ પણ ગાડીવાળો આવી ન શકે અહીંયા. જો ગાડીવાળો વચ્ચે ન આવી શકે, ત્યાં મેં ઓલું દબાઈ દીધું એટલે. અને હવે જેવું પૂરું થશે એટલે આ બધા જશે અહીંથી. છે જો હું તમને સાંજનો નજારો બતાવું. આ જો સાંજનો નજારો. આ છે બધો બરફ, અને આ બધા ઘરો આ રીતના છે. ના ગાડીઓ એકદમ, રસ્તો ક્લીન થઈ ગયો છે. કોઈ આડું થઈનું ફૂલ પાલન કરવું પડે ભાઈ અહીંયા. નહીંતર છે ને તમારું લાઇસન્સ પૂરું થઈ જાય. મતલબ તમને 3 વોર્નિંગ આપે, ત્રીજી વોર્નિંગમાં તમે ન સમજો એટલે તમારું લાઇસન્સ પૂરું. પછી તમારે 2-3 વર્ષ જતું રહેવું પડે પાછળ. એ રીતના છે. એટલે આ લોકો બહુ શાંતિથી ચલાવે છે. આ તાર બરફ છે, અને આ જો હું હમણાં પડે જેઠો, કેમ કે છે ને આ બરફ ઓગળે ને ત્યારે પાણી થોડું થઈ જાય, અને પાણી થઈ જાય ને તમારે લપસણું થઈ જાય. તમારે બહુ ધ્યાન રાખવું પડે. ખાસ કરીને તમારે શિયાળાના જે બૂટ હોય સ્પેશિયલી એ જ પહેરવા પડે, બાકી બીજા બૂટ ન હાલે. પણ હું અત્યારે એ થોડાક મોટા આવે આવા પહેરીને બૂટ આવ્યો છું, એટલે મારે ચાલવામાં બહુ ધ્યાન રાખવું પડશે, નહીં હું પડી જઈશ હેઠો. કારણ કે અહીંયા છે ને બહુ લપસણું થઈ જાય બરફના લીધે. તો એકદમ શાંતિથી. અને હું આ બધા ઘર અહીંના આ રીતના, આ બધા લાકડાના ઘર હોય, કારણ કે ઠંડીના લીધે. અને એક વસ્તુ એ કે શું કહેતો હતો, યસ, લાકડાના ઘરના લીધે અહીંયા ફાયર અલાર્મ સિસ્ટમ જોરદાર હોય, કે તમે થોડોક પણ ધુમાડો કરો એટલે તરત સાયરન વાગી જાય ઘરની અંદર. અને આખા એપાર્ટમેન્ટમાં એટલે તરત છે ને ફાયર અલાર્મ, ફાયર બ્રિગેડવાળા 2-3 મિનિટમાં તો આવી જાય. કે બધા ખાસા બધા લોકો. એટલે આ રીતનું અહીંયા છે. તો બન્યા રહેજો મારા જોડે. હવે એક નવા વર્લ્ડમાં, કે જેને કોલ્ડ વર્લ્ડ કે ઠંડો પ્રદેશ, રવિન્દ્રાસ જર્નીમાં. એટલે જ મેં મારું યુટ્યુબનું નામ રાખ્યું છે જર્ની કે યાત્રા. કે જે જીવનની મારી યાત્રા છે એ મારે પૂરી કરવાની છે. તો એ સાથે જય મહાકાલ મિત્રો. ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, જય શિવશંકર.